તો જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ખેડૂતનો અનેરો પક્ષી પ્રેમ જોવા મળ્યો છે। આ પક્ષી પ્રેમી પોતાના ઘરે રોજ આશરે 5000 પક્ષીઓ માટે ચણ નાખતા હોય છે। કેશોદનો આ પક્ષી પ્રેમી પરિવાર આજના ઝડપી અને કોમ્પ્યુટર યુગમાં આબોલ જીવ પ્રત્યે પ્રેમ હજારો પક્ષીઓની સાર સંભાળ કરી પ્રકૃતિ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવી રહ્યો છે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં માત્ર 10 વીઘા જમીનમાં ખેતીવાડી ધરાવતા હરસુખ ડોબરિયા નામના ખેડૂત વ્યવસાય ખેતીકામ કરે છે। ત્યારે ખેતીકામ સાથે પક્ષી પ્રત્યે પ્રેમ દર્શાવી બર્ડમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર હસમુખ ડોબરિયા છેલ્લા 27 વર્ષથી પોતાની 10 વીઘા જમીનમાં થતી પાકોની આવક માત્ર હજારો પક્ષીઓને ચણ આપી અબોલ પક્ષીઓની સંભાળ સાથે પક્ષી પ્રેમ વ્યક્ત કરી ધન્યતા અનુભવી છે। તો આ ખેતીની આવકમાં હસમુખ ડોબરિયા હજારો પક્ષીઓ માટે બાજરાના ડુંડા ખરીદી ખવડાવે છે। કુદરતના ખોળે ખેલનાર અને મુક્ત રીતે વિહરનાર કુદરતના સર્જાયેલા અબોલ પક્ષીઓ છે, જ્યાં પક્ષીઓને મુક્ત રાખવા બર્ડમેન લોકોને અપીલ કરી ઉત્તમ સંદેશો આપ્યો। હવે એમાં 1900માં મારું એક્સિડન્ટ થયું। આપણે 1900 એટલે આજે 70 વર્ષ પહેલાં તો મારો મિત્ર ડુંડા લઈને આવ્યો। અમે પોંક પાડતા પહેલાં હાથી રહેતા ને મજૂરી કરતા હતા એમાં ડુંડા વધ્યાથી બાંધ્યા 2 પોપટ આવ્યા ને 5 આવ્યા ને 25 આવ્યા ને એમ કરતાં કરતાં વધતું ગયું તો 27 વર્ષમાં 10,000 પક્ષી આવે અને 10 વીઘા જમીનની જે ઉપજ થાય હું ખવડાવી દઉં, કોઈનો ફંડ ફારો લેતો નથી। અને હું તો બધાને સંદેશો આપું, ઘણા અમારા નામ માથે ફારો કરે, અમારું નામ લઈને કોઈ આવે તો કોઈ પૈસા દેતા નહીં, પૈસા દેવા છે એમ કહેતા નહીં, અને એટલે એમ ફંડ ફારો નથી કરતા। અને અમારો જે ધંધો છે એમાંથી 1 લાખ રૂપિયા ને 1 લાખ જમીનના આવે એ પૈસા અમે એમાં વાપરીએ છીએ। પક્ષીને અમે પાડતા નથી, પણ એ કેટલા કિલોમીટરથી આવે છે અને એ બધાય ખાય અને પછી પાછા એની રીતે વયા જાય। પછી એવું કાંઈ નથી કે અમે પારીએ છીએ। એટલે જો ચોમાસામાં એને કાંઈ ખાવાનું ન મળે, કોઈ ફ્રૂટ ન હોય, કોઈ વસ્તુ ન હોય, એટલે એ આ ડુંડા નાખીએ ને અમે આ પંખીને ડુંડા ખવડાવવાનું વર્ષોથી અમારા દાદાએ ચાલુ કર્યું હતું અને એમના એક મિત્ર આવ્યા હતા જે બાજરીના ડુંડા લઈને આવ્યા હતા પોંક ખાવા માટે। પણ એમને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે ચોમાસામાં પંખીઓને ખાવાનું ના મળે તો આપણે બાજરીના ડુંડા લગાવીએ જેથી કરીને પક્ષીઓ આવી શકે। તો પોપટને ચકલાને ચણવા માટે આવ્યા તે પછી અમે સ્ટેન્ડ અત્યારે મોટું બનાવ્યું છે અમારા ઘરે અને અત્યારે તો 5 થી 6000 પોપટ આવી શકે ને ચણી શકે એવડું મોટું સ્ટેન્ડ બનાવ્યું છે। અને ક્યારેક ટાઈમ ના મળે તો અમે ધંધો બંધ કરીને પણ પહેલા અમે આ અમારું કાર્ય ચાલુ રાખીએ છીએ।